આઈપીએલ 2025 માટે દિલ્હી કેપિટલ્સે ગુજરાતના યુવા ઓલરાઉન્ડર અક્ષર પટેલને આગામી આઈપીએલ માટે ટીમની કમાન સોંપી। 22 માર્ચથી શરૂ થશે આઈપીએલ 2025। પાકિસ્તાનમાં બલોચ આર્મી દ્વારા ટ્રેન હાઈજેક થયા બાદ પાકિસ્તાને ભારત પર તેના ષડયંત્રનો આરોપ મૂક્યો હતો, જેના જવાબમાં ભારતે કહ્યું કે પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ। પાકિસ્તાને પોતાનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે। સ્પેસ એક્સે શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જવા માટે મિશન ક્રૂ 10 લોન્ચ કર્યું। આ મિશન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા માટે મહત્વનું છે। ક્રૂ 10ના 4 અવકાશયાત્રી ક્રૂ 9ના અવકાશયાત્રીઓને મદદ કરશે, જેમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સામેલ છે। ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીની શોભાયાત્રા દરમિયાન 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ। પોલીસના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે। કેટલીક દુકાનોને આગ ચાંપવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પૂર્વોત્તરના પ્રવાસે આસામ પહોંચ્યા। એરપોર્ટ પર તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું। ગોલાઘાટમાં અપગ્રેડેડ પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કરશે। આસામ રાઇફલ્સના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। મહારાષ્ટ્રના મરાઠાવાડાના લાતુરમાં પણ બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો। 9 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા। આ પહેલા પણ માલેગાંવ, અમરાવતી, જાલના અને સંભાજીનગરમાં કેસ નોંધાયા હતા। મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈમાં સાંજે 7:30 વાગે મેચ રમાશે। રશિયા યુક્રેન યુદ્ધને શાંતિ તરફ લઈ જવાના પ્રયાસો કરવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત, ચીન સહિત દુનિયાના ઘણા નેતાનો આભાર માન્યો। સીઝફાયર પર ચર્ચા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો। કેનેડાના 24મા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીએ શપથ લીધા। રાજધાની ઓટાવામાં શપથ સમારોહ યોજાયો હતો। કાર્નીની સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ લીધા। આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગવર્નર જનરલ પાસે જઈને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું। ધૂળેટીના દિવસે અમરેલીના રાજુલાના વાવેરા રોડ પર 2 અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો। એક બાઇકને આગ ચાંપવામાં આવી હતી, તેમજ 5 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી। ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાનું જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન। હોળીની જ્વાળા પરથી તેમણે કરી આગાહી। આવનારું ચોમાસું 8 થી 10 આની રહેવાનો અંદાજ। જૂન મહિનામાં વાવાઝોડું આવે તેવી શક્યતા। ગુજરાતમાં ધૂળેટીના દિવસે 108 ઇમરજન્સી સેવા સતત દોડતી જોવા મળી। બપોર સુધીમાં 108 સેવાને 3485 જેટલા ઇમરજન્સી કોલ આવ્યા હતા। સૌથી વધુ માર્ગ અકસ્માતના 715, હુમલાના 360 અને સામાન્ય ઈજાના 209 કોલ મળ્યા હતા। વાતાવરણમાં ફેરફારને કારણે દેશ વિદેશમાં ખ્યાતનામ એવી વલસાડની હાફૂસ કેરીનો પાક ઓછો થવાની દહેશત। જંતુના ઉપદ્રવને કારણે વધુ પાકની આશા પર પાણી ફરી વળ્યું। છેલ્લા 5 વર્ષથી કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર યોજાશે। વાસ્તવમાં આ વર્ષનો સમિટ ભારત નહીં પરંતુ અમેરિકામાં યોજાશે। ઓગસ્ટ મહિનામાં યોજાનાર સમિટ માટે અમેરિકાના ફ્લોરિડાના ઓર્લાન્ડો શહેરની પસંદગી કરાઈ। ગુજરાતમાં હેલ્મેટનો ઉપયોગ ન કરતા નાગરિકો માટે ચેતવણી આપતા આંકડાઓ। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 15,000થી વધુ લોકો મોતને ભેટ્યા, જેમાંથી 30% વધુ લોકોએ હેલ્મેટ ન પહેરવાને કારણે જીવ ગુમાવ્યા હતા।